નમસ્કાર. આપણે અહીંયા આગળ એક પેશન્ટને બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. તો એમને શું રિઝલ્ટ મળ્યું છે આપણે એમના મુખ્યથી સાંભળીએ. ઓકે સાહેબ, તમારું નામ શું છે? મહેન્દ્રસિંહ મેઘરાજસિંહ ઝાલા. મહેન્દ્રસિંહ ઝાલા. ઓકે, અને સાહેબ આ ગામનું નામ શું છે? નારીચણા. નારીચણા. અને તાલુકો કયો લાગે છે? ધાંગધ્રા. ધાંગધ્રા તાલુકો લાગશે અને જિલ્લો લાગશે સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. ઓકે, તો મહેન્દ્રસિંહ આપણને શું તકલીફ હતી? પથરીની તકલીફ હતી. પથરીની તકલીફ હતી. ઓકે, 8 કેટલા? વર્ષથી. 8 વર્ષથી તકલીફ હતી. અચ્છા, એના માટે તમે શું કર્યું છે? 5 સર્જરી કરાવી છે. 5 વખત સર્જરી કરી. મતલબ જ્યારે પથરીની તકલીફ થાય ત્યારે તમારે સર્જરી ફરજિયાત કરવી જ પડતી હતી. ઓકે, તો પથરી તો નીકળી ગઈ છે. નીકળી ગઈ. પછી એનાથી બીજું શું થયું? આડઅસરમાં શું થયું છે? પથરી નીકળી ગયા પછી કિડનીનું જે ક્રિએટિન ઓકે, અને ફિલ્ટરેશન, ક્રિએટિન વધી જતું હતું અને ફિલ્ટરેશન ઘટી જતું હતું. અચ્છા, તમારું ક્રિએટિન વધી ગયું. મતલબ 5 વખત ટ્રીટમેન્ટ કરવાના કારણે, હાઈ ડોઝના કારણે જે કિડની તમારી જે કામ કરવી જોઈએ, મતલબ જે કિડનીનું જે ક્રિએટિન છે એ વધી ગયું. વત્તા જે કિડનીનું ફિલ્ટરેશન જે કરવાનું કામ છે EGFR એ ઘટી ગયું છે. એ ઘટી ગયું. રાઈટ. અચ્છા, ઓકે. લાસ્ટ ટાઈમ તમે રિપોર્ટ કરાયો તો એની અંદર શું રિપોર્ટ આવ્યો છે? લાસ્ટ ટાઈમ રિપોર્ટ કરાયો ત્યારે 34% હતું. EGFR હતું. જુલાઈ. હા, રાઈટ. કઈ તારીખે હતું 14 આ રિપોર્ટ? તમારી જોડે છે ને સાહેબ? એક મિનિટ, આપણે ખાલી રિપોર્ટ મને બતાવો. ખાલી કઈ તારીખ છે? 14 જુલાઈ ઓકે, 2021. 14 જુલાઈ 2021 ના રોજ તમારું ક્રિએટિન હતું 2.23 અને EGFR છે 34%. ઓકે સર. અચ્છા, અને બીજું શું તકલીફ થતી હતી સાહેબ તમને કિડનીની અંદર? બીજું કિડનીમાં ઇન્ફેક્શન થઈ જતું હતું. ઓકે. વારે દુખાવો થતો હતો. ઓકે, એના માટે તમારે શું કરવું પડતું હતું? ઇન્જેક્શન છે. ઇન્જેક્શન લેવું પડતું હતું. રાઈટ. ઓકે. અચ્છા, એવું તકલીફ કેટલા સમયમાં થતી તમને? એ તકલીફ 7-8 દિવસમાં થઈ જતી. 7-8 દિવસમાં થતી હતી. મતલબ મહિનામાં તમારે લગભગ 3-4 વખત આ ટ્રીટમેન્ટ કરવી પડતી હતી. રાઈટ. ઓકે, તો આ કન્ટિન્યુ જે કરવું પડતું હતું, તકલીફ પડતી હતી, તો પછી એના માટે તમે ડોક્ટરની જે દવા લેતા હતા એની અંદર કોઈ ફરક પડ્યો હતો? ના, એની અંદર તમને કોઈ ફરક પડ્યો નતો. અચ્છા, પછી તમે શું કર્યું? પછી અમારા ગામમાં જે ડોક્ટર છે મનોજભાઈ. હા, મનોજભાઈ. મતલબ આ બાજુમાં જે બેઠા છે એ મનોજ ઠાકોર સર, જે ગામમાં ઠાકર. હા, મનોજ ઠાકર સર જે ગામમાં ડોક્ટર છે, એમનો તમારો કોન્ટેક્ટ થયો અને એ સાહેબે તમને પ્રોડક્ટ આપી. એમને પ્રોડક્ટ આપી. અચ્છા, કઈ પ્રોડક્ટ તમે લીધી ચાલુ કરી સરજી? એમાં છે મલ્ટીગાર્ડ. એક મલ્ટીગાર્ડ લીધેલી છે. ઓકે સર. હાજી. અને એક છે યુરીપ્લસ 3 અને એક ડિટોક્સ, ડેલી ડિટોક્સ, અને બીજી એક અમારી માસ્ટર પ્રોડક્ટ છે 95. અચ્છા, 4 પ્રોડક્ટ લીધી. ઓકે, તો એ 4 પ્રોડક્ટ લેવાના કારણે રિઝલ્ટ શું આવ્યું સર તમને? 4 પ્રોડક્ટ 1 મહિનાની લીધી અને એમાં રિઝલ્ટ આવ્યું. પછી રિપોર્ટ કરાયો, એમાં ક્રિએટિન આવ્યું. રાઈટ. મને બતાવો સર. 5 છે ક્રિએટિન છે તમારું. આ 1 સપ્ટેમ્બરે 7 સપ્ટેમ્બરે રિપોર્ટ કરાયો. એની અંદર ક્રિએટિન આવ્યું છે 1.5, યાની કે તમે જોઈ શકો છો નોર્મલ થઈ ગયું છે. અને જે EGFR છે જે 34% હતું, આજે 59%, યાની કે ફિલ્ટરેશન કરવાનું જે કિડનીનું કામ છે એ વધી ગયું છે. રાઈટ. બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે. ઓકે, તો અત્યારે તમને કેવું ફીલ થાય છે? સારું. અત્યારે સારું. સારું એટલે કેવું છે? શરીરની અંદર કેવું ફીલ થાય છે? શરીરના અંદર સારું, પેલા કરતા વધારે સારું. વધારે સારું. અને જે પેલું જે ઇન્ફેક્શન થતું હતું એની અંદર શું થયું? ઇન્ફેક્શન હવે નથી થતું. મહિનામાં એક વખત થયું હતું ખાલી. મતલબ પહેલા જે મહિનામાં 3-4 વખત થતું હતું, જેની જગ્યાએ અત્યારે 1 મહિનો જ છે. એક મહિનામાં એક જ વખત થાય છે. ઓકે, અને અત્યારે આ જે પ્રોડક્ટ છે કન્ટિન્યુ તમારી ચાલુ છે કે બંધ છે? ઓકે, ચાલુ છે. વેરી ગુડ. તો તમે આવી કોઈને તકલીફ છે તો એના માટે તમે બીજા લોકોને શું કહેવા માંગશો અત્યારે જે વિડીયો જોઈ રહ્યા છે? આ પ્રોડક્ટ લેવાય, સારી છે. કિડનીને કોઈને આવી તકલીફ હોય તો આ પ્રોડક્ટ 100% સજેશન તમે કરશો? ઓકે સર, થેન્ક યુ. અને આ ટાઈપની કોઈને બી તકલીફ હોય તો આ ડોક્ટર સાહેબનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. ડોક્ટર સાહેબ, તમારું નામ અને મોબાઈલ નંબર એક વાત બોલશો સરજી? મારું નામ મનોજભાઈ ઠાકર. ઓકે. મારો મોબાઈલ નંબર છે 9909